તો પ્રથમ સમાચાર રાજકોટથી અહીં જ્યોતિ સીએનસી ને ત્યાં આયકર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। મેટોડા સ્થિત મુખ્ય યુનિટ પર હાથ ધરાયું સર્ચ ઓપરેશન, જેમાં 26 અધિકારીઓની ટીમ સર્ચ ઓપરેશન કરી રહી છે। આ ઓપરેશનમાં પરાક્રમસિંહ જાડેજા છે જ્યોતિ સીએનસીના માલિક અને એન્જિનિયરિંગ ઉદ્યોગના તેઓ માધાંતા છે અને આ સમગ્ર મામલે અત્યારે જે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે તેમાં મહત્વપૂર્ણ કામગીરી ચાલી રહી છે। કુલ 26 જેટલા અધિકારીઓ આ સર્ચ ઓપરેશનની અંદર જોડાઈ ચૂક્યા છે। મેટોડા સ્થિત મુખ્ય યુનિટ પર આ સર્ચ ઓપરેશનની કાર્યવાહી ચાલી રહી છે। 26 અધિકારીઓની ટીમ આ સર્ચ ઓપરેશનની અંદર જોતરાયેલી છે અને પરાક્રમસિંહ જાડેજા છે જ્યોતિ સીએનસીના માલિક અને એન્જિનિયરિંગ ઉદ્યોગના તેઓ ખાં છે અને તેને જ લઈને આ સમગ્ર જે કાર્યવાહી છે તેના પર સૌ કોઈ નજર મંડાયેલી છે। આ સર્ચ ઓપરેશનને લઈને આખરે શું તમામ દસ્તાવેજો હાથ લાગે છે તે જોવાનું મહત્વપૂર્ણ બની રહેશે। હાલ તો આ સર્ચ ઓપરેશન જે હાથ ધરાયું છે તેની પર વધુ વિગતે વાત કરી રહ્યા છે ટીવીના સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, શું છે આ સમગ્ર કાર્યવાહી અને ક્યાં સુધી ચાલી શકે છે આ કાર્યવાહી? આજ બપોરના 12 વાગ્યાથી રાજકોટના મેટોડા સ્થિત જ્યોતિ સીએનસી કંપનીમાં આવકવેરો વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે। જે જ્યોતિ સીએનસી કે જેના માલિક પરાક્રમસિંહ જાડેજા છે અને એન્જિનિયરિંગ અને સીએનસી ક્ષેત્રે એક મોટું નામ એશિયાભરમાં તેમનું નામ વખણાય છે અને મશીન્સ માટે તેઓ જાણીતા છે। આજે બપોરના 12 વાગ્યે 26 અધિકારીઓની ટીમ દ્વારા ત્યાં સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે અને અત્યારે પણ આ તમામ પ્રકારની કાર્યવાહી ચાલુ છે। આવકવેરા વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા જરૂરી દસ્તાવેજો ત્યાંથી કબજે લેવામાં આવ્યા છે અને આજ મોડી રાત સુધી આ તમામ કાર્યવાહી ચાલે તેવી પણ હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જયેશ, આભાર મોહિત। તમામ કાર્યવાહી પર આપ નજર રાખતા રહેજો। તો આખરે